આજે વાત કરીશું 21st સેન્ચુરી એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ મતલબ 21મી સદીની રોજગાર ક્ષમતાનું કૌશલ્ય, જેમાં સૌથી પહેલા વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન મતલબ ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું? ઔદ્યોગિક ક્રાંતિ એ એક એવી રીત છે જેમાં ઉત્પાદનની રીતમાં મોટો ફેરફાર થાય છે. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વિકાસને કારણે વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદનની પ્રક્રિયામાં પરિવર્તન આવ્યું છે. આપણે એવું વિચારીએ છીએ કે આ એક નાનું પરિવર્તન છે, પણ એવું નથી. દરેક વખતે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે ત્યારે લોકોની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 18મી સદી, જેને પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ગણીશું, જેમાં કોટન મિલ, સ્ટીમ એન્જિન ટ્રેનોની શરૂઆત થયેલ. ત્યાર પછી સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 19મી સદી, બીજી ઔદ્યોગિક ક્રાંતિ, જેમાં લાઇટ, કપડા, કાર જેવી વસ્તુઓનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન શરૂ કરાયેલ. ત્યાર પછી થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 20મી સદી, ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ, જેની અંદર કમ્પ્યુટર, ઇન્ટરનેટ, એટીએમ જેવા સાધનોની શરૂઆત થયેલ. અને ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 21મી સદી, જેને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અથવા ઇન્ડસ્ટ્રી 4.0 તરીકે પણ ઓળખાય છે, જેની અંદર રોબોટ્સ અને ઇન્ટરનેટ આધારિત નોકરીઓની વધારે પ્રમાણમાં શરૂઆત થયેલી, જે હાલનો સમય ગણીશું. ત્યાર પછી ટાઈપ્સ ઓફ ઇન્ટેલિજન્સી અથવા સ્માર્ટનેસ મતલબ બુદ્ધિ અને સ્માર્ટનેસના પ્રકારો, જેની અંદર સૌથી પહેલા પિક્ચર સ્માર્ટ, જેના લક્ષણોમાં આનંદથી વાંચે અને લખે, કોયડા મૂકવામાં રસ હોય, ચિત્રો, આલેખો અને આલેખોને સારી રીતે અર્થઘટન કરે, ડ્રોઈંગ, પેઇન્ટિંગ અને વિઝ્યુઅલ આર્ટ્સનો આનંદ લે, પેટર્નને સરળતાથી ઓળખી શકે, જેને પિક્ચર સ્માર્ટ ગણીશું. ત્યાર પછી વર્ડ સ્માર્ટ, જેમાં લખેલું અને બોલેલું યાદ રાખે, લખવામાં અને વાંચવામાં આનંદ લે, ચર્ચા કરે અથવા સારું ભાષણ આપી શકે, વસ્તુઓને સારી રીતે સમજાવવા માટે સક્ષમ હોય, વાર્તાઓ કહેતી વખતે રમૂજીનો ઉપયોગ કરે, જેને વર્ડ સ્માર્ટ ગણીશું. ત્રીજું લોજિક સ્માર્ટ, જેમાં સમસ્યા અને નિરાકરણ માટે સારી કુશળતાઓ હોય, અમૂર્ત વિચારો વિશે વિચારવામાં આનંદ આવતો હોય, વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં રસ હોય, જટિલ ગણતરીઓ ઉકેલી શકે, જેને લોજિક સ્માર્ટ ગણીશું. ચોથું બોડી સ્માર્ટ, નૃત્ય અને રમતમાં કુશળ હોય, હાથથી વસ્તુઓ બનાવવામાં આનંદ આવતો હોય, ઉત્તમ ભૌતિક સંકલન ધરાવતા હોય, સાંભળવા અને જોવાના બદલે કરીને યાદ રાખે, જેને બોડી સ્માર્ટ ગણીશું. પાંચમા ક્રમે મ્યુઝિક સ્માર્ટ, જેમાં ગાવામાં અને સંગીતના સાધનો વગાડવામાં આનંદ આવતો હોય, સંગીતની પેટર્ન અને ટોન સરળતાથી ઓળખે, ગીતો અને ધૂનો યાદ રાખે, સંગીતની રચના, લય અને નોંધોની સમૃદ્ધ સમજ હોય, જેને મ્યુઝિક સ્માર્ટ ગણીશું. છઠ્ઠા ક્રમે પીપલ સ્માર્ટ, મૌખિક સારી રીતે વાતચીત કરે, બિનમૌખિક સંદેશા વ્યવહારમાં કુશળ હોય, પરિસ્થિતિઓને જુદા જુદા દ્રષ્ટિકોણથી જુએ, અન્ય સાથે હકારાત્મક સંબંધો બનાવે,
ગ્રુપ સિટિંગમાં તકરારોનું નિરાકરણ લાવે, જેને પીપલ સ્માર્ટ કહી શકાય. 7મા ક્રમે સેલ્ફ સ્માર્ટ, પોતાની શક્તિઓ અને નબળાઈઓનું સારી રીતે વિશ્લેષણ કરી શકે, સિદ્ધાંતો અને વિચારોનું વિશ્લેષણ કરવામાં આનંદ લે, ઉત્કૃષ્ટ સ્વજાગૃતિ ધરાવતો હોય, પોતાની પ્રેરણા અને લાગણીઓના આધારે સમજે, જેને સેલ્ફ સ્માર્ટ કહી શકાય. અને અંતે નંબર 8 નેચર સ્માર્ટ, જેમાં વનસ્પતિશાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્ર જેવા વિષયોમાં રસ ધરાવતા હોય, વર્ગીકૃત અને કેટલોગ જાણકારી સરળતાથી જાણી શકે, કેમ્પિંગ, બાગકામ, હાઇકિંગ અને બહારની નવી વસ્તુ જાણવાનો રસ હોય, પ્રકૃતિ સાથે કોઈ સંબંધ ન હોય તેવા વિષયો શીખવાનું પસંદ કરતા નથી, જે નેચર સ્માર્ટ ગણીશું. આમ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.